વલસાડ જિલ્લામાં ચીટફંડના નામે કરોડોની લૂંટ, મોટી સંખ્યામાં અરજદારો પારડી પોલીસ મથકે પહોંચ્યા. દેશમાં વિવિધ પ્રકારના ચીટફંડ કૌભાંડો સાંભળવામાં આવ્યા છે. ઘણા કેસોમાં ચુકાદાઓ આપવામાં આવ્યા છે અને ઘણી અદાલતોમાં પેન્ડિંગ પણ ઘણા બધા કેસો છે. વલસાડ જિલ્લામાં એક નવા પ્રકારનું ચીટફંડ કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે, જેમાં ગાય માતાના નામે લોકો પાસેથી કરોડો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. ગુજરાતના ચીખલી નવસારી ખાતેથી વર્ષ 2011માં નોંધાયેલ ગૌરસ મલ્ટી ટ્રેડ પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ લોકોને છેતરીને એને મોટા સપનાઓ બતાવીને ચેઇન સિસ્ટમ હેઠળ દર મહિને પૈસા જમા કરાવ્યા હતા, પરંતુ સમયમર્યાદા પૂર્ણ થતાં પૈસા પરત કરવામાં આવ્યા ન હતા. તમને જણાવી દઈએ કે કોર્પોરેટ એફર્સ મંત્રાલયના જણાવ્યા અનુસાર બંને આરોપી ડાયરેક્ટર જિગ્નેશભાઈ વરજીભાઈ પટેલ, જેઓ સુખાલા કપડા જિલ્લા વલસાડના રહેવાસી છે, અને અનિલભાઈ રામનરેશ જયસ્વાલ સુરતના રહેવાસી છે, તેમજ કંપનીના કોર કમિટીના સભ્યો વંતિકભાઈ પટેલ, ધીરુભાઈ પટેલ, મહેન્દ્રભાઈ પટેલ, સુભાષભાઈ પટેલ હતા. પારડી પોલીસ ચોકીમાં ફરિયાદી યોગેશભાઈ બાબુભાઈ પટેલ રહે પરિયા વલસાડ અને અન્ય ભોગ બનનાર દ્વારા IPC 420 હેઠળ બંને ડિરેક્ટરો વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. પોલીસ અને સરકારને ન્યાયની અપીલ કરી છે. એડવોકેટ રૂપેશ રાઠોડ અને એડવોકેટ હેમંત પટેલ તેમની વહારે આવી તેમને મદદ કરી કાયદેકીય સહાય પૂરી પાડી છે. ઓછા સમયમાં વધુ મેળવના લોભમાં સેંકડો ગરીબ લોકો આવા ચીટ ફંડમાં આવે છે અને પોતાને નુકસાન પહોંચાડે છે, જે લોકોએ સમજવું પડશે. ફરિયાદીના વકીલે વધુ માહિતી આપતા રૂપેશ રાઠોડે જણાવ્યું હતું કે કંપનીએ નિર્દોષ લોકો સાથે રમત રમીને વાપી, વલસાડ અને આસપાસના વિસ્તારના લોકો પાસેથી ₹1 કરોડથી વધુની છેતરપિંડી કરી પ્રાઇવેટ લિમિટેડ કંપની બનાવી ગામડાના નાના રોજગારી કરી જીવતા લોકો પાસે તેમના મહેનતના પૈસા રોકાણ કરાવી પાકતી મુદ્દતે તેમને પૈસા તેમજ ગાય આપવા ડેરી ઉદ્યોગ કરવાના નામે છેતરપિંડી કરી ગયા છે. આ કેસમાં પીડિત અને અરજદાર યોગેશ પટેલે જણાવ્યું હતું કે 2016 પછી કંપનીના બંને ડિરેક્ટર લોકોને સતત ગેરમાર્ગે દોરતા હતા. જ્યારે તેઓ પૈસા માગતા ત્યારે ડોળ કરતા હતા અને અનેક બહાનાઓ કરતા હતા. હવે પોલીસ આ બાબતે કડક કાર્યવાહી કરે તે ખૂબ જ જરૂરી છે, નહીંતર આવા ગરીબ લોકો आवा चीट फंड ना कौभांडों भोग बनता रहશે. क्या नाम है आपका और जिस तरीके से ये कंपनी ने चीटिंग किया, कंपनी का नाम क्या है और आप सबके पास जो अर्जदार आए उनकी क्या वेदना है, आपको क्या बताएं? कंपनी का नाम गोरस मल्टीट्रेड प्राइवेट लिमिटेड कंपनी है। मैं एडवोकेट रूपेश राठौड़। ये लोग इस कंपनी से 2016-17 से जुड़े हैं। 2011 को कंपनी बनी थी, उसके बाद से ये लोग छोटे छोटे पार्ट्स में जैसे सहारा वाले लेते थे वैसे कलेक्शन करते हैं और इनको एक ऐसा लालच दिया कि ये पैसे आपको 8 साल में 2 गुना मिलेंगे, जिसके साथ आपको गीर गाय होती है वो मिलेगी, आप अपना कुछ बिजनेस कर पाओगे और अलग अलग तरह की बेनिफिट्स दिखाई थी कि जो ऐसे सपने दिखाए थे जो कभी साकार नहीं होगा, वैसे सपने दिखाए थे। तो पहले उन्होंने कुछ प्रोवाइड किया होगा तब जाके? हाँ, पहले इनिशियली स्टेज पे जब इन्होंने पैसे दिए तो उन्होंने उनका वो लालच को 2 गुना करने के लिए उनके पैसे डबल करके दिए, कुछ चीज़ें उन्होंने अलॉट की ताकि उनको ट्रस्ट बैठ गया कि ये हमको आगे जाके और भी मिलेंगे। तो इन्होंने अपनी और हार्ड अर्न मनी, जो रोज़ के मजदूर, आप जो कि जितने लोग हैं वो रोज़गारी पे काम करते हैं, 200, 500, 1000 रुपये वो जमा, छोटे छोटे अमाउंट जमा करके इनको जमा के उनका कैसा एक कलेक्शन सेंटर वापी था, वलसाड़ था और इनके जो एजेंट है चिखली, इनके जो एजेंट है वो घर पे ही पैसे लेने जाते थे, बेचारे मजदूर वो लोग जमा करने भी जाते। तो ये सारा ट्रांजेक्शन भी कैश बेस है, जिसका कोई रिकॉर्ड्स ही नहीं है। और अगर आप देखोगे हमारी कंपनी लॉ के हिसाब से तो उनको जो रिकॉर्ड्स अपडेट करने थे कंपनीज लॉ के हिसाब से MCA पे, वो भी इन्होंने अपडेट नहीं किए ताकि कोई इनको ट्रैक कर पाए कि कितने ट्रांजेक्शन हुए, कितने पैसे हैं। अब जो ये बेचारे लोग को सर्टिफिकेट दिए, प्रेफरेंस शेयर के सर्टिफिकेट, मुझे लगता है वो भी पूरे गलत है, क्योंकि कंपनी रजिस्टर्ड ही 1 लाख रुपये शेयर के बिहाफ पे हुई है। तो इनका जो मेरे पास जो लोग आए हैं, जो गरीब लोग, उनका तकरीबन 1-8 करोड़ रुपया जितना फंसा हुआ है। इसके अलावा बहुत सारे लोग हैं जिनका कितना पैसा फंसा हमको पता नहीं। जब ये दोनों मिलेंगे, जो इस पूरी मिस्ट्री के मास्टरमाइंड है जिग्नेश भाई और अनिल भाई, वो दोनों मिलेंगे तो पता चलेगा कितने लोगों के साथ कितना फ्रॉड किया है। अब ये बेचारों को ये भी नहीं पता कि इनके साथ क्या हुआ है, क्या ये तो मेरे कांटेक्ट में आए कहीं से, उनको पता चला, मैंने उनको बताया कि ये जो कंपनी बनी थी ना, वो उसका इंटेंशन ही फ्रॉड था, क्योंकि शुरुआत से उन्होंने कोई कंपनी की कंप्लाइंस ही नहीं की ताकि वो कैसा कंपनी तुरंत ही अपने आप बंद हो जाए। मिनिस्टर ऑफ कॉर्पोरेट अफेयर्स ने इस कंपनी को स्ट्राइक ऑफ किया हुआ है। साल में पहले भी बहुत सारी कंपनियां ऐसा गिलोनी हरकत कर चुकी है, तो इसके बारे में आपका क्या सोचना है? मैं ये बताना चाहूँ तो कि अगर सरकार कोई
अच्छे एक्शन लें, तुरंत एक्शन लें, तो ऐसे लोग पे ऐसी कार्रवाई हो ताकि कोई और ऐसा ना कर पाए। जैसे एक आगे भी हमने आया था कि समृद्धि जीवन करके कंपनी है, कुछ अलग अलग सारी कंपनियां जाती रही जो ऐसे लोग को डिटेक्ट करती है जिनको किसी चीज़ का नॉलेज नहीं, बेचारों इनको ये भी नहीं पता कि कंपनी एक अलग चीज़ है और डायरेक्टर अलग चीज़ है। ये लोग कंपनी के डायरेक्टर को उसका मालिक मान के चल रहे हैं, जबकि अपने कंपनी लो में डायरेक्टर और कंपनी अलग है। मास्टरमाइंड वो लोग ही हैं जो इसके पीछे जो डायरेक्टर है। आपके हिसाब से ऐसे लोगों पे कैसे फरियाद होनी चाहिए, कैसे कार्रवाई होनी चाहिए? कार्रवाई में सबसे पहली बात ये है कि न्याय यही होना चाहिए कि बेचारे इन गरीब लोग का सबसे पहले पैसा मिल जाए, उसके बाद जो ऐसा एग्जाम्पल सेट किया जाए कायदे के हिसाब से, ताकि कोई और ऐसा करने से पहले 2 बार सोचे कि हम इस गरीब लोग का पैसा ना लें। आरबीआई की गाइडलाइन के हिसाब से बैंक के जो नियम है उसके हिसाब से क्या ये चीज़ वापस इनको मिल सकती है, ऐसा आपको लग रहा है क्या? कंपनीज की गाइडलाइंस के हिसाब से अगर कोई कंपनी फ्रॉड करती है तो उसके पीछे अगर जो भी डायरेक्टर, जो भी ऑफिसर्स है, उन कंसर्न पर्सन को सामने लाकर उस पर कार्रवाई करनी चाहिए। पर इस केस में वहाँ भी फ्रॉड हुआ है और इन पर्टिकुलर लोगों के साथ इंडिविजुअली भी फ्रॉड हुआ है। कैश ट्रांजेक्शन बहुत सारे दिखाए गए हैं, सारे फ्रॉड डॉक्यूमेंट दिखाए गए हैं। मतलब आप प्राइमा फेसी एविडेंस देखोगे तो पूरा डिटेक्शन ही पूरा फ्रॉड है, कुछ भी एक चीज़ ऐसा नहीं है कि उन्होंने लीगली सही से रखा हुआ है। बैंक और कंपनी में बहुत तफावत होता है, तो बैंक की या इंडस्ट्री? नहीं, ये कंपनी थी, इन्होंने गोरस मल्टीट्रेड प्राइवेट लिमिटेड कंपनी रजिस्टर की थी। अभी उसके कंपनी स्ट्राइक ऑफ हो गई है, तो उसके जो प्राइवेट डॉक्यूमेंट रहते हैं, जो मैंने एक्चुअली ट्राई किया है उसका निकलवाने की, वो भी नहीं निकल पा रहे क्योंकि उन्होंने अपलोड ही नहीं किए। जब तुम कुछ चीज़ें करते हो तो उसके फाइनेंशियल स्टेटमेंट अपलोड करना, तो वो किए ही नहीं अब तक, तो हमको पता ही नहीं चला कि इनको जो शेयर दिए हैं वो सही है गलत है। सारी चीज़ अभी कैसा है कि एकदम बंद पिटा रहा है। जैसे कुछ कार्रवाई होगी यहाँ से न्याय तंत्र से और ये लोग दोनों पकड़े जाए तो कुछ पता चल पाए कि क्या इनके साथ हुआ था एक्चुअली और उन्होंने उस पैसों को किया क्या है। कैसा है कि ये मनी लॉन्ड्रिंग का भी केस हो सकता है कि पैसों को कहाँ ले जाकर क्या डाला है। बट अभी तो ये है कि सबसे बड़ी बात ये दोनों पकड़े जाए और इन बेचारे गरीब लोगों का पैसा इनको रिटर्न मिले, वही सबसे बड़ी बात है। बाकी चीज़ें तो बाद में जो भी हो सके वो न्याय की तरफ से, पहले इनका पैसा मिल जाए, वही हमारी दरखास्त है न्याय तंत्र से और पुलिस से, जो भी इनके लिए हो जाए वो करे ऐसा। हाँ, माરું નામ સંગીતાબેન રાજેશભાઈ કુરકુટિયા છે, હું પારડીનું છું। અને અમને જ્યારે અહીંયા આવેલા જિગ્નેશ પટેલ એ કહેતા હતા કે તમને ગીરી ગાય આપશું, તમને થોડુંક પેમેન્ટ વધારી આપશું અને થોડાક પૈસા અમારા પાયકા, એટલે અમે બી પછી લાલચમાં થોડા પૈસા ભર્યા, અમારા ફેમિલીના ભર્યા, આજુબાજુમાં કંઈ વાત કરી તો એ લોકે ભર્યા, એટલે અમને બી ઉત્સાહ હતો કે અમારા આટલા પૈસા આવશે તો અમને કંઈ કામ આવશે। પણ અત્યારે હું 2016થી તો એ કોન્ટેક્ટમાં આવતા નથી, નંબર બદલી નાખે છે, ફોન કરે તો ફોનમાં કોન્ટેક્ટ નહીં થાય, ઘરે જાય તો ઘરે તાળા હોય। હવે અમારે બી બીજાના પૈસા હોય તો આપણે એ લોકોને બી જવાબ આપવાનું હોય, એટલે બહુ પરેશાનીમાં છે। અમને એટલું જ જોઈએ કે અમને અમારો ન્યાય મળે અને અમને જે પૈસા અમે જે ભરેલા છે એને અમે વ્યાજ એવું કંઈ નહીં આપે તો કંઈ નહીં, મતલબ અમારું જે મુદ્દલ હોય એ અમને આપે તો એ સારું એમ। કેમ કે અમારે બહુ તકલીફ કરવી પડે છે, બધાનું સાંભળીને હવે તો હિંમતે હારી જવાનું, એટલે અમે આ પોલીસ ચોકીમાં બી અરજી આપી છે અને અમે થોડોક આ વકીલ સાહેબનો બી કોન્ટેક્ટ કર્યો, એ લોકોએ અમને સાચી સલાહ આપી છે તો અમે આ રીતે આગળ વધતા છે। તમારી શું અપેક્ષા છે? સરકાર પાસે અમારી એ જ અપેક્ષા છે કે અમને અમારો ન્યાય મળે અને અમારી જે રકમ ભરી છે એ અમને પરત પર મળી જાય। હા, અને જે અપરાધી હોય એ લોકોના હિસાબની સજા તો એ લોકોને થવી જ જોઈએ, કેમ કે સર અમે બહુ તકલીફ કરી છે, બધાનું બહુ સાંભળ્યું છે, ઘરે ઝઘડા કરવા આવે એવું બી અમે થયું છે, એટલે અમે બી બહુ પ્રોબ્લેમમાં છે। એટલે એ લોકોની રીતે જો સારી લાઈફ જીવતા હોય તો અમને બી સારી લાઈફ જીવવાનો અધિકાર છે એમ। એટલે અત્યારે સુધીમાં અમને એવું થયું કે પૈસા મળશે એમ। કેટલા સમયથી આ લોકો તમારાથી દૂર જવાનું ચાલુ કરેલું એમને? કેટલા સમય બાદ એ લોકો તમને મળ્યા જ નથી કોન્ટેક્ટ? એ 2016થી એ કોન્ટેક્ટમાં નથી અને 1-2 વાર અમારો ફોનથી કોન્ટેક્ટ થયો તો એમને હવે કહ્યું કે અમે ઘરે મળવા આવીશું અને વાતો કરીશું, આપણા પૈસા પાછા મળી જશે, તમારે ટેન્શન લેવાની જરૂર નથી। પણ અત્યારે તો ફોન નંબરનો કોઈ કોન્ટેક્ટ થતો નથી અને ઘરે જાય તો કોઈ જવાબ આપતું નથી। આ કંપની કયા વર્ષમાં ચાલુ થયેલી? 2011માં થઈ છે અને એ લોકો અમારા બાજુમાં પેલા અમારા એક ફ્રેન્ડ હતા કિરણભાઈ પટેલ, એમ અત્યારે મૃત્યુ થયું છે। મતલબ એ જિગ્નેશ પટેલ આવે ને તો એ કહેતા હતા કે તમારા પૈસા કશે નહીં જતા, એટલે પોતે લેવા આવતા હતા। એજન્ટોને પગાર ઉપર રાખવામાં આવતા હતા કે પછી કમિશન પર કામ કરતા હતા? ના, એમ તો કમિશન પર જ કામ કરતા હતા, પણ એમ આટલું એ નહીં હતું કે એ લોકો જાતે પોતે આવતા હતા, એટલે વાંધો નહીં હતો કે અમને બી એવું કે ગામના છે, સુખાલાના છે, એટલે પૈસા પાછા મળી જશે અને અમને ગેરંટી આપી કે અમારું ઘર અહીંયા છે, અમારી પ્રોપર્ટી અહીંયા છે, અમે અહીંના છે, એટલે અમને બી આશા થઈ। સુરતથી લઈને અત્યાર સુધીમાં કોઈ જગ્યાએ તમે પોલીસ ફરિયાદ કેવું કર્યું છે આના પહેલા? અમે કરી હતી, આગળ અમે કરેલી હતી પણ અમને કોઈ સપોર્ટ ન મળ્યો, એટલે પછી અમે શાંતિથી બેસી ગયા। પણ હવે પછીથી આ વકીલ સાહેબનો ફોન નંબરને કોન્ટેક્ટ થયો તો એમને કહ્યું કે આ રીતે તમે કરો અને એ અમને સહાયતા કરતા છે, એટલે અમે આગળ પાછા વધતા છે।
યોગેશભાઈ શું છે તમારું નામ ને ક્યાં રહો છો તમને અત્યારે જે આપ સીધી પડી રહી છે એના વિશે વિગતવાર મારું નામ યોગેશ ભાવે પટેલ છે, રહેવાનું પાડી પરિયા છે. ગોરસ મટેડ કરીને કંપની હતી, ડેરી પ્રોજેક્ટ ચલાવતા હતા એ લોકો. જેના ઓનર છે જિગ્નેશ વજીરભાઈ પટેલ, જેમનું સુખાલા રહેવાનું છે. એક અનિલભાઈ જયસ્વાલ છે, જેમનું રહેવાનું છે વ્યારા. એકચ્યુઅલી એમને કેવું કે પાર્ટમાં પૈસા ઉઘરાવતા હતા, ઘરે લેવા આવતા હતા, ઓફિસમાં જમા કરતા હતા. શરૂઆતના ગાળામાં તો સારું ચાલ્યું, એટલે અમે અમારા થ્રુ ફ્રેન્ડ છે, ફેમિલી છે, ફળિયાના છે, એમાં પૈસા અમે ભરાવ્યા અને પોતે પણ ભર્યા છે પૈસા. હવે કેવું છે કે સમય પહેલાં શરૂઆતના ગાળામાં એમને પૈસા પાછા રિફંડ આપ્યા છે, એટલે અમને વધારે લાલચ આવી હતી, અમે પાછા વધારે પૈસા ભર્યા. પછી 2016થી લઈને હમણાં સુધી ભાઈ મળતા જ નથી, પૈસા આપવાના બહાના કર્યા કરે છે, પૈસા આપતા નથી એમના. અમારે આખી ટીમના જોઈએ તો 70-80 લાખ રૂપિયા એમાં રોકાયેલા છે. એમાં હાલમાં જે તમે રજૂઆત કરી છે પોલીસ સ્ટેશનમાં કે અત્યારે જે આ કંપનીના માલિક વગેરે છે એનો બનાવ્યો એ લોકોનું કોઈ બે બાજુ છે એ કશું અમને જાણ નથી. ઘરે જાય ઘરે પણ ટાળા મળે છે, કશે ઇન્ફો હોય તો ત્યાં જાય ત્યાં પણ એ લોકો મળતા નથી અમને. અમારી ચેનલ ગુજરાત કારોબારને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવી ઓલ પર ક્લિક કરો, જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે.